અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. આજ મુદ્દે અમારા સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે. મિહિર, જણાવશો કે ડેમોલેશન કરવા માટે જ્યારે એએમસીની ટીમ ગઈ ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, શું વધારે અપડેટ? હિરલ, ઘોડાસર અને જશોદાનગર પાસે આવેલી જે સોસાયટીની બહાર જે દુકાનો હતી અને તે દુકાનમાં એએમસીની ટીમ છે કે જે નોટિસ આપવા માટે પહોંચી હતી અને જે ગેરકાયદેસર આ દુકાનનો કઈ ભાગ છે તેનું દબાણ હટાવવા પહોંચતા જ તે ટીમ ઉપર હુમલો છે તે થયો હતો. પરંતુ જે આ દ્રશ્યોમાં દેખાતી આ દુકાન છે કે જે દુકાનના માલિકના જે પત્ની છે તેના દ્વારા કેરોસીન છાંટી અને આત્મવિલોપનનો પ્રયાસ છે તે કર્યો છે. હાલ તમામ જે અહીં જે આ દુકાનના વેપારી મંડળ છે તે લોકોએ તમામ દુકાનો છે તે બંધ કરી અને અત્યારે હાલ વિરોધ દર્શાવ્યો છે. અહીંના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે અવારનવાર કોર્પોરેશન દ્વારા હેરાન કરવામાં આવે છે અને જેને લઈને જે અત્યારે આ સ્થાનિકો રોષના કારણે જે એએમસીની ટીમ ઉપર તેમણે આ પથ્થરમારો કરી અને હુમલો છે તે હુમલો કર્યો હતો. અહીંના સ્થાનિક છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું કે કઈ રીતના આખો બનાવ બન્યો હતો, કારણ કે આમાં એક મહિલા સહિત 4 લોકો ઈજા છે તે થઈ છે અને કઈ રીતના આખો બનાવ બન્યો હતો, શું આખી ઘટના બની હતી? કેટલા વાગે બની હતું? હું તો નહીં હતો. 9 વાગે. 9 વાગે પછી શું આખી ઘટના બની હતી? એ હું નહીં હતો સાહેબ, હું નહીં. અત્યારે કેમ બંધ કરી છે તમે? તમામ દુકાનો બંધ કરી છે, શું કારણ છે? અત્યારે કારણ એ છે કે એને લોકો તોડવા આવ્યા હતા, ભાભીએ આપઘાત કર્યા, એને હિસાબે અત્યારે બંધ છે ને જ્યારે આવે છે ત્યારે આ દુકાન તોડે છે. 2 વાર તો તોડી દીધું છે, 3જો વાર આવ્યા હતા એ, બરાબર છે ને. અહીં ખાલી દુકાન કેમ દેખાય છે ને? એ પતરાનું દુકાન હતું, આજે ઊંચું લીધું છે. દર વર્ષે એને નુકસાન થતું હતું લાખ રૂપિયાને, એમાં પાણી ઘૂસી જતો હતો. એ ભાઈએ ખાલી ઊંચો કર્યું છે ને 2 વાર એને દુકાન તૂટી ગઈ, બરાબર. અને જ્યારે મ્યુનિસિપાલિટી આવે છે ત્યારે આ દુકાન દેખાય છે, બીજો દુકાન દેખાતો નથી. આટલી કચરો બી હોય સાહેબ તો ફટ કરતા સીલ મારીને 2000 રૂપિયા લઈને જતો રહે, બીજા દિવસે તોડી દેવે, એવું કેમ નિયમ છે? શું બનાવ બન્યો હતો અને અત્યારે હાલ વેપારી તમામ લોકો ભેગા બની અને દુકાનો પણ બંધ કરી છે? ગેરકાયદેસર દુકાન છે, શું હકીકત છે? ગેરકાયદેસર તો આખો કોમ્પ્લેક્સ ગેરકાયદેસર પાછળ સોસાયટી છે, બરાબર. આ ભાઈ કંઈ બહાર નથી કાઢી, આખો કોમ્પ્લેક્સ છે. અહીંથી લગીને તમે 100-150 દુકાન છે, જોઈ લો કેટલી છે, 100-150 દુકાન છે. આ ભાઈ કોઈ ગેરકાયદેસર નથી. ઓર ગેરકાયદેસર તો બધું તોડે. અમને કેમ તોડે? પહેલા બી 3 વાર તોડી ગયા છે આ ભાઈ. એટલે 2 વખત પહેલા તોડી ગયા, અત્યારે આ 3જી વખત તોડવા આવ્યા છે. એ ભાઈને અંદર પૂરી દીધો સાહેબો આવીને, બરોબર ને, એને બહાર આવવા દીધો નથી. પેલો કગરે છે તો એનું કંઈ માન્યું નહીં. એને કહે છે કે દુકાન અત્યારે ખાલી કર, કે તું અત્યારે જે થાય કરી દીધો, કે અમે અમારું કરીશું. પેલા બેન આવીને એમને સમજાવવા માંડ્યા તો કે તમારે આપઘાત કરવું હોય તો કરી લો, કે મરી જવું તો મરી જાઓ, બરોબર બરોબર. આવી ધમકી આલી એ સાહેબોએ. હા, એ સાહેબો એવી ધમકી આલી એટલે બેને અહીં તેલનો ડબ્બો પડ્યો હતો, તેલનો ડબ્બો લઈને માથે રેડીને એમને આપઘાતનો પ્રયાસ કર્યો એમને, બરોબર. એ 99% દાઝી ગયા છે. હા હા, 99% દાઝી ગયા છે. 2 વખત થયું. અમે અહીંયા જ રહીએ છીએ. 2 વખત દાઝી ગયો છે. પહેલા બનાવ પહેલા તોડીને જતા રહ્યા, પહેલા તોડ્યું, ફેર તોડ્યું. પણ શા માટે તમે એવું કરો? કેમ ગરીબોને હેરાન કરો? એક દુકાન કેમ નજરે આવે તમને? ગરીબોને જીવા દો અને જીવો, પણ આવી રીતે તરસ ના આપો લોકો. તોડવા હતા બધા પથ્થરમારો કર્યો તો શું બોલ? ના પથ્થરમારો કોઈ નહીં, બધા એ રીતે જ એમને અંદર પૂરી દીધા ને તોડા માંડ્યા હતા. પહેલા હાથરા કરતો હતો બેચારો, તો પહેલા બેન એને ઘાત કર્યો તો પણ એમને માને નહીં. એવું છે. સ્થાનિક લોકોમાં અત્યારે હાલ રોષ છે તે જોવા મળી રહ્યો છે કે જે કોમ્પ્લેક્સ છે તે આ કોમ્પ્લેક્સમાં જે દુકાન છે કે જે ગેરકાયદેસર રીતના બનાવી હોવાના કારણે અગાઉ પણ 2 વખત તોડી ગયા હોવાનો આક્ષેપ છે કે જે કરી રહ્યા છે અને એક જ દુકાન છે તેને ટાર્ગેટ કરતા હોવાના અહીંના સ્થાનિક લોકો આક્ષેપ છે તે કરી રહ્યા છે. હું દ્રશ્યો બતાવીશ કે જે આ દુકાનના જે માલિક છે કે તેમના પત્ની છે કે જે આ એએમસીની ટીમ દ્વારા હેરાન કરતા હોવાના કારણે તેમને જે કેરોસીનનો ડબ્બો છે કે જે છાંટી અને આત્મવિલોપનનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. અહીં જે અનાજ ભંડારની દુકાન છે અને આ દુકાન પહેલા શેડ હતી અને આ શેડ બાદ હવે એ પાકી દુકાન બનાવી હતી અને આ દુકાન છે તે એએમસીની ટીમ છે કે જે તોડવા માટે આવ્યા અને ત્યારબાદ અહીં તેમને જે દુકાનના માલિક છે તેમને પણ અંદર પૂરી અને આ કાર્યવાહી છે તે કરતા હોવાના સ્થાનિક લોકો આક્ષેપ છે તે કરી રહ્યા છે. મિહિર, માહિતી બદલ આપનો આભાર. MDH ચણા મસાલા
હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.